નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્ય ઊર્જા પ્રમેય પર આધારિત દાખલાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે આજના લેક્ચરમાં આપણે આ પ્રકરણના જે કાંઈ ટોપિકોનો અભ્યાસ કરેલો છે તે તમામ ટોપિક પર આધારિત ઉદાહરણના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 6.1 જે છે તે અદિશ ગુણાકાર પર આધારિત છે, જેનો વિગતે અભ્યાસ આપણે પ્રકરણ 4 માં કરી ચૂક્યા છીએ. જેથી કરીને મેં તમને કીધેલું કે ઉદાહરણ 6.1 જે છે એ તમારે તમારી રીતે કરવાનું રહેશે. જ્યારે ઉદાહરણ 6.2 આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ 6.3 થી શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 6.3 માં તમને શું કહે છે? તો કહે છે એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. એ રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? બી સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે? તો જો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય અને સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય મેળવવાનું છે. અહીંયા તમને એવું કહે છે કે કોઈ સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. એ દરમિયાન લાગતા બળનું મૂલ્ય 200 ન્યૂટન છે, જે ગતિની વિરુદ્ધ દિશામાં હશે. તો એવું જ હોય, શું કરવા? તો કે જો આ કોઈ રસ્તો છે, રસ્તાનો કોઈ આપણે પોઈન્ટ A લઈએ અને કોઈ પોઈન્ટ B લઈએ, જેમની વચ્ચેનું અંતર 10 મીટર છે. હવે તમને શું કહે છે? તો કે સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. એનો મતલબ શું થયો? તો કે કોઈ સાયકલ સવાર ગતિ કરતો કરતો A પોઈન્ટ આગળ આવે છે, A પોઈન્ટ આગળથી ઘસડાઈને B પોઈન્ટ સુધી ગતિ કરે છે અને B પોઈન્ટ આગળ સ્થિર થઈ જાય છે. તો જો તો જ્યારે સાયકલ સવાર ઘસડાતો હશે ત્યારે રસ્તા વડે કયું બળ લાગતું હશે? તો કે જ્યારે કોઈ પણ પદાર્થ કોઈ પણ સપાટી સાથે ઘસડાય ત્યારે સંપર્ક સપાટીને લીધે ઘર્ષણ બળ લાગતું હશે અને એના લીધે જ પદાર્થની ગતિ અવરોધાય છે અને છેલ્લે પદાર્થ શું થઈ જતો હોય છે? સ્થિર થઈ જતો હોય છે. અને ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય. એટલા માટે તમને અહીંયા કહે છે કે બળ જે છે એનું મૂલ્ય 200 ન્યૂટન છે અને ગતિની વિરુદ્ધ દિશામાં છે. તો આ બળની દિશા થઈ ગઈ B થી A તરફ, બરાબર છે? અથવા તો તમે B એ સદિશની દિશામાં કહી શકો, બરાબર છે? તો આ શું થઈ ગયું? ઘર્ષણ બળ. સ્થાનાંતરની દિશા કઈ તરફ છે? તો કે A થી B ની દિશા તરફ. એટલે આ શું થઈ ગઈ? સદિશ D ની દિશા. તો જો તો બંને એકબીજાને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આ છે અને તમને એ જ કીધું છે. હવે જો તો તમને સ્થાનાંતર કઈ દીધું છે? 10 મીટર છે. કેમ કે તમને એવું કીધું છે કે સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. એટલે સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થઈ ગયું? 10 મીટર. હવે ત્યાં બળ તમને કીધું છે 200 ન્યૂટન, જે વિરુદ્ધ દિશામાં છે. એટલે કયું હશે? કેમ કે અહીંયા એક જ બળ છે એટલે ઘર્ષણ બળ હશે, જેનું મૂલ્ય કેટલું લેવાનું છે? આપણે 200 ન્યૂટન લેવાનું છે. તો તમને એવું કહે છે કે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય અને સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય. તો જો રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય, તો રસ્તો કયું બળ લગાડે છે? તો કે માત્ર ને માત્ર ઘર્ષણ બળ જ લગાડે છે. તો રસ્તા વડે થતું કાર્ય એટલે શું થાય? તો કે રસ્તા વડે ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય થશે. અને જે આપણે મેળવી શકીશું, કેમ કે D અને F આપણે જાણીએ છીએ અને બંને વચ્ચેનો એંગલ પણ આપણને ખબર છે કેટલો હશે? 180 ડિગ્રી, કેમ કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો એટલા માટે તમારે સૌપ્રથમ શું કરવાનું? તો કે તમને એવું પૂછેલું છે કે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય, તો આપણે અહીંયા ચોખવટ કરવી પડશે. શું કરવાનું? તો કે રસ્તા વડે ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય જે છે એ જ રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય હશે, બરાબર? એવું તમારે એક સ્ટેટમેન્ટ આપવું પડશે. તો અહીંયા લખાય રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય એ અથવા અલ્પવિરામ કરો તોય ચાલે. ચાલો આપણે લખીએ કાર્ય એ રસ્તા વડે ઘર્ષણ બળ દ્વારા થતા કાર્ય જેટલું જ હોય છે. કેમ કે માત્ર એક જ બળ જવાબદાર હશે, બરાબર છે? જેટલું જ હોય છે. હવે જો તો તમને એમાં શું કીધું છે? તો કે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય. તો સૌપ્રથમ આપણે અહીંયા એક સ્ટેટમેન્ટ લખી દઈએ કે ઘર્ષણ બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે ને, એટલે કોણ કેટલો બનશે? વચ્ચે
થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી હોવાથી રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય, હવે જો તો રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય એટલે કે વર્ક ડન બાય રોડ, એટલે WR લખીએ, બરાબર છે. રસ્તાને ઇંગ્લિશમાં રોડ કહેવાય ને, તો FD cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાશે, તો કે ઘર્ષણ બળ સ્થાનાંતર D અને cos 180 ડિગ્રી, બરાબર છે. તો માટે વર્ક ડન બાય રોડ ઇઝ ઇક્વલ્સ ટુ ઘર્ષણ બળ કેટલું છે 200 મીટર, સ્થાનાંતર કેટલું છે 10, cos 180 શું થઈ જશે -1, માટે વર્ક ડન બાય રોડ કેટલું મળશે તમને, તો કે 200 * 10 2000 અને ગુણ્યા -1 એટલે -2000 ન્યૂટન. જો આ તમને મળી ગયું રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય. બી માં તમારે શું મેળવવાનું છે, તો કે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય. હવે જો તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું કહે છે, તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ તો એવું કહે છે કે કોઈ ક્રિયાબળ લાગતું હોય ને એ જ ક્ષણે કોઈ પ્રતિક્રિયાબળ લાગતું હશે જે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. એટલે જો રસ્તો સાયકલ પર 200 ન્યૂટનનું બળ લગાડતું હોય ને તો સાયકલ પણ રસ્તા પર 200 ન્યૂટનનું જ બળ લગાડે, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં. ખાસ સમજો. પણ જો સાયકલ રસ્તા પર બળ લગાડે છે તેમ છતાં રસ્તાનું કોઈ સ્થાનાંતર થતું નથી, બરાબર છે. તો થયેલું કાર્ય શું મળશે તમને 0. અને આપણે પણ જાણીએ છીએ કે આપણે જ્યારે ચાલતા હોઈએ છીએ ત્યારે આપણા પગની જે આગળની આંગળીઓ હોય છે, બરાબર છે, તેના વડે આપણે આમ જમીન પર અથવા રસ્તા પર બળ લગાડતા હોઈએ છીએ અને એના ઘર્ષણને લીધે જ આપણે ચાલી શકીએ છીએ. પણ આપણે જે બળ લગાડીએ છીએ ને એના વડે રસ્તા પર થતું કાર્ય શું છે 0, કેમ કે રસ્તો જે છે એ કઈ સ્થાનાંતર અનુભવતો નથી. એટલે કાર્ય માત્ર કયા બળ વડે થતું હોય છે, તો કે રસ્તા વડે લાગતા બળ વડે થતું હોય છે, જે કયું હોય છે ઘર્ષણ બળ, બરાબર છે. તો એટલા માટે અહીંયા લખી શકાય ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ સાયકલ વડે રસ્તા પર લાગતું બળ રસ્તા વડે સાયકલ પર લાગતા બળ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે, જેનું મૂલ્ય 200 ન્યૂટન હોય, પરંતુ રસ્તાનું સ્થાનાંતર થતું ન હોવાથી થયેલ કાર્ય, અથવા તમને ખ્યાલ આવે એટલા માટે લખવું તો તમે લખી શકો કે સાયકલ વડે રસ્તા પર થયેલ કાર્ય. સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય 0 હોય, બરાબર છે. કેમ કે W FD cos θ લેશો એમાં D શું હશે 0, બરાબર છે. એટલે તમને કાર્ય શું મળી જશે 0. તો આવી રીતે તમે ઉદાહરણ 6.3 જે છે તે સોલ્વ કરી શકો. ત્યાર પછી આપણે હવે વાત કરીશું ઉદાહરણ 6.4 ની. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 6.4 જે છે એ ગતિ ઊર્જા પર આધારિત છે, જેમાં તમને એક બુલેટની વાત કરેલી છે અને એ દરમિયાન જ્યારે તે કોઈ બ્લોકમાંથી પસાર થશે ત્યારે તેની ગતિ ઊર્જામાં ઘટાડો થશે, જે આપણે જાણતા હોઈએ છીએ.
તો એમાં તમને શું કહે છે કે જોઈએ. તો એમાં તમને કહે છે લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. બુલેટ તેની પ્રારંભિક ગતિ ઊર્જાની 10% ઊર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? તો જો તો અહીંયા શું કહે છે તમને તો કે 50 ગ્રામ દળની બુલેટ જે છે તે 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેમી જાડાઈનું કોઈ નરમ પાટિયું છે ને એમાંથી પસાર થઈને બહાર નીકળે છે. એ દરમિયાન જ્યારે બહાર નીકળે ને ત્યારે એની ગતિ ઊર્જા કેટલી હોય તો કે શરૂઆતની જે કાંઈ ગતિ ઊર્જા હતી એની 10% હશે. જો સમજાવું તમને. અહીંયાથી સમજી લો કે કોઈ પોલીસ અધિકારી છે અથવા તો કે કોઈ પણ વ્યક્તિ છે એ અહીંયાથી બુલેટ છોડે છે. આ દરમિયાન એ આ તરફ ગતિ કરે છે જેની સ્પીડ કેટલી છે 200 મીટર પર સેકન્ડ. બુલેટનું દળ કેટલું છે 50 ગ્રામ. હવે અહીંયા કોઈ નરમ પાટિયું છે જે 2 સેમી જાડાઈનું છે. હવે આ બુલેટ ગતિ કરતી કરતી અહીંયા પહોંચે છે અને આ પાટિયાની અંદરથી આમ બહાર નીકળે છે. તો હવે બુલેટ જ્યારે પાટિયાની અંદરથી બહાર નીકળશે ને ત્યારે તેની ગતિ ઊર્જા 10% હશે. પરંતુ કોની 10%? તો કે આ જે કાંઈ સ્પીડ છે એના લીધે મળતી ગતિ ઊર્જા ધારો કે k0 અથવા તો કે k ઇનિશિયલ આપણે કહી દઈએ પ્રારંભિક, બરાબર છે. તો આની 10% એટલે કે અંતિમ ગતિ ઊર્જા બરાબર 10% કોની? તો કે પ્રારંભિક ગતિ ઊર્જાની, બરાબર છે. તો તમને આવું ત્યાં કીધેલું છે અને તમને ત્યાં પૂછેલું છે શું તો કે ત્યાં તમારે બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે એ તમારે શોધવાની છે. તો જો તો અંતિમ વેગ શોધવાનો હતો અથવા તો કે અંતિમ ઝડપ શોધવાની થઈ તો અહીં m શું કહે છે 50 ગ્રામ. જો 50 ગ્રામ એટલે 50 ગુણ્યા 10 - 3 ઘાત kg લખાય. પછી vi તમને કેટલો કીધો છે 200 મીટર પર સેકન્ડ. હવે જો તમને ત્યાં એવું કીધું છે 2 સેમી જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. પરંતુ એ 2 સેમી જાડાઈ છે એની આપણે ક્યાંય જરૂર પડશે નહીં. પરંતુ તમને ત્યાં પ્રારંભિક ગતિ ઊર્જાની 10% ઊર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે તેની જરૂર પડશે, બરાબર, જેની તમારે ખાસ નોંધ લેવાની છે. તો જો આપણે સૌપ્રથમ તો પ્રારંભિક ગતિ ઊર્જા મેળવી લઈએ. પ્રારંભિક ગતિ ઊર્જા કે I શું થઈ જશે તો કે ½ mvi સ્ક્વેર એટલે શું થઈ જાય તો કે ½ દળ કેટલું છે તો કે 50 ગુણ્યા 10 - 3 ઘાત vi નો વર્ગ એટલે 200 નો વર્ગ. હવે જો તો ½ m નો 50 ગુણ્યા 10 - 3 ઘાત ગુણ્યા 2 નો વર્ગ 4 એટલે 100 થશે ને. 2 ગુણ્યા 100 કરી શકો કે નહીં બ્રેકેટમાં આખાનો વર્ગ 2 નો વર્ગ 4 100 નો વર્ગ તો કે 10 - 4 ઘાત. તો જો 50 ચોક 200 200 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા 100. હવે 10 - 4 ઘાત અને 10 - 3 ઘાત એટલે 10 - 1 ઘાત વધી તો એ 0 લખી દો. શું આવશે 1000 જૂલ. કોના માટે તો કે પ્રારંભિક ગતિ ઊર્જા માટે. સમજાય? હવે જો તો તમને એવું કહે છે કે અંતિમ ગતિ ઊર્જા kF = 10% ki. આવું તમને આપી દીધું છે ને તો kF જે છે એ તમે કઈ રીતે લખી શકો તો કે ½ mvf² અને 10% એટલે શું થઈ ગયું 10 ભાગ્યા 100 ગુણ્યા ki કેટલો છે તો કે 1000 માટે ½ m કેટલો છે તો કે 50 ગુણ્યા 10 - 3 ઘાત ગુણ્યા vf નો વર્ગ બરાબર. જો તો 0000 કેન્સલ 10 ગુણ્યા 10 એટલે કેટલા આવી ગયા 100 માટે vf² ને કરતા બનાવી દો તો આ છેદમાં 2 છે આ સાઈડ જશે તો અંશમાં આવી જશે અને અહીંયા જો તો આ સાઈડ જશે જમણી બાજુ ક્યાં જશે છેદમાં એટલે 50 ગુણ્યા 10 - 3 ઘાત. તો માટે
vf સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ, હવે જો 0 0 કેન્સલ, આ 10 ની -3 ઘાત છે, ઉપર જશે તો 10 ની +3 ઘાત થઈ જશે, અને 5 દુ 10 એટલે 2 ગુણ્યા 2 4, અને 10 ની +3 ઘાત એટલે શું થઈ ગયું 4000. માટે vf ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા તમને શું મળશે તો કે વર્ગમૂળમાં 4000. તો તમારે શું કરવાનું છે, માત્ર ને માત્ર 4000 નું વર્ગમૂળ કાઢવાનું છે. 63.2455 એટલે 63.24 મીટર પર સેકન્ડ. તો આ થઈ ગયો તમારો આન્સર ઉદાહરણ 6.4 નો, જે ખૂબ જ સરળ રીતે તમે સોલ્વ કરી શકો. તો આવી રીતે તમે ગતિ ઉર્જા પર આધારિત એક્ઝામ્પલ જે હોય છે તે સોલ્વ કરી શકો. અહીંયા જો તમને 2 સેમી જાડાઈ એવું કીધું, તમને એવું થાય કે આપણે જાડાઈનો ઉપયોગ કરી લઈએ અને કંઈક કાર્ય મેળવી લઈએ, બરાબર, એવું કાંઈ હતું નહીં. તમારે માત્ર ને માત્ર અંતિમ ગતિ ઉર્જા બરાબર 10% પ્રારંભિક ગતિ ઉર્જાનો ઉપયોગ કરવાનો હતો, અને પ્રારંભિક ગતિ ઉર્જા તમે સૂત્ર પરથી આરામથી મેળવી શકતા હતા. જે આપણે જાણીએ છીએ ગતિ ઉર્જાનું સૂત્ર શું હોય છે, હાફ mv², બરાબર, એના પરથી મળી જાય. ત્યારબાદની વાત કરીએ તો કે ઉદાહરણ 6.5, એમાં તમને શું કહે છે તો કે રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે. તેણે 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. પતરાની પેટીએ કાપેલ કુલ અંતર 20 મીટર છે. બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. જો તો અહીંયા તમને બે વસ્તુ કીધી છે, એક તો બહેને લગાડેલ બળ અને ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરો, અને બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. તો જો તો આલેખ તમારે જે ડ્રો કરવાનો છે એ બહેને લગાડેલું બળ ધારો કે F છે, અને ઘર્ષણ બળ શું કહીએ છીએ આપણે, સ્મોલ f, બરાબર, એના વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરવાનો છે. હવે તમને ત્યાં કહે છે શું તો કે કોઈ એક બહેન છે જે પતરાની પેટીને 10 મીટર અંતર સુધી 100 ન્યૂટનના બળ વડે ઘસડતા જાય છે. ત્યારબાદ શું કીધું તો કે ત્યારબાદ આ જે કઈ બળ છે તે રેખીય રીતે ઘટીને કેટલું થઈ જાય છે, 50 ન્યૂટન થઈ જાય છે. અને 100 ન્યૂટન ક્યાં સુધી કીધું છે, 10 મીટરનું અંતર કાપીને ત્યાં સુધી. હવે 50 ન્યૂટન થઈ જાય છે, પણ કેટલું અંતર કાપીને 50 ન્યૂટન અંતર થઈ ન્યૂટન બળ થઈ જાય એવું તમને કીધું નથી, બરાબર. પરંતુ ત્યાં તમને એવું કહે છે કે કુલ અંતર 20 મીટર કાપે છે. તો અહીંયા પણ આ જે 100 ન્યૂટન હતું એમાંથી 50 ન્યૂટન થાતા કેટલું અંતર કાપેલું હશે, 10 મીટરનું, અને એટલે જ 20 મીટર અંતરે પહોંચશે ને ત્યારે બળ શું થઈ ગયું હશે, 50 ન્યૂટન થઈ ગયું હશે, બરાબર છે. તો આ બળ માટે તમે ગ્રાફ ડ્રો કરી શકો. જો સમજો, 100 ન્યૂટનનું બળ 0 મીટરથી ક્યાં સુધી લાગશે, 10 મીટર સુધી, જે અચળ હશે. પછી 100 ન્યૂટનથી 50 ન્યૂટન થશે, બરાબર છે. એ દરમિયાન કાપેલું અંતર કેટલું હશે તો કે બીજું 10 મીટર. એટલે 10 મીટરથી 20 મીટર અંતર સુધીમાં 100 ન્યૂટનમાંથી 50 ન્યૂટન કરવાનું છે. ત્યાં તમને કીધું છે કે રેખીય રીતે ઘટે છે. રેખીય રીતે ઘટે તો વક્ર કેવો હશે, સુરેખા હશે, બરાબર, જેની તમારે ખાસ નોંધ લેવાની છે. અને ઘર્ષણ બળ જે છે એનો તમને લાસ્ટમાં ઉલ્લેખ કરેલો છે કે 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ, બરાબર છે. તો ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું થઈ લેવાનું છે, અહીંયા 50 ન્યૂટન ફિક્સ. પરંતુ ઘર્ષણ બળ જે છે તે ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું, એટલે આપણે શું લેશું, -50 ન્યૂટન, જે 0 મીટરથી 20 મીટર સુધી ફિક્સ જ હશે. જે 0 મીટરથી 20 મીટર સુધી અચળ જ હશે, ફિક્સ જ હશે, બરાબર છે. એમાં કોઈ વધઘટ થતી નથી. તો હવે આપણે તેનો ગ્રાફ દોરીએ. કઈ રીતે ડ્રો કરવો જે તમારે ખાસ ધ્યાન લેવું. અને આપણે કહીશું O, ઓરિજિન, ઉગમ બિંદુ, બરાબર. આ
જે છે તે સ્થાનાંતર x મીટરમાં, અહીંયા આપણે દર્શાવીએ બળ કેમાં હશે ન્યૂટનમાં, બરાબર છે। હવે જો તો હું અહીંયા એક પોઈન્ટ લઈ લઉં છું અને એક પોઈન્ટ અહીંયા લઈ લઉં છું, લગભગ બંને સરખા છે। આને હું કહી દઉં 50, આને કહી દઉં 100, બરાબર છે। હવે જો તો આ 50 છે એ રીતે જ મારે અહીંયા નીચે પણ એટલા જ સ્કેલનું એક 50 ન્યૂટન લેવું પડશે, પરંતુ કેવું હશે -50, બરાબર। હવે જો તો અંતર માટે આપણે શું જોશે તો કે બે વસ્તુ જોશે, એક તો 10 મીટર અંતર અને એક 20 મીટર અંતર ક્યાં થાય તે, એટલે આપણે બે પોઈન્ટ દર્શાવી દીધા 10 મીટર અને 20 મીટર વાળા। હવે જો શરૂઆતના 10 મીટર અંતર જે કાપે છે એ દરમિયાન બહેને લગાડેલું બળ તમને કેટલું કીધું છે 100 ન્યૂટન ફિક્સ જ છે, બરાબર, એમાં કાંઈ ફેરફાર થતો નથી। તો આ 100 ન્યૂટન જે છે એ 0 મીટરથી 10 મીટર અંતર સુધી જ્યારે પેટીને ઘસડશે ને ત્યાં સુધી અચળ જ રહેવાનું છે, એટલે આ વક્ર કેવો થઈ જશે એક સુરેખ સ્ટ્રેટ લાઈન જે x ની અક્ષને શું હશે તો કે સમાંતર હશે, બરાબર, કેમ કે અચળ છે। આપણે xt વક્રમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોઈ પદાર્થ સ્થિર રહેતો હોય, બરાબર છે, તો સમયની અક્ષને વક્ર કેવો રહેતો હતો સમાંતર। કેમ સમયની અક્ષને સમાંતર રહેતો હતો? કેમ કે x જે છે એ અચળ થઈ ગયો હોય છે સમયની સાપેક્ષે, તો અહીંયા સ્થાનની સાપેક્ષે શું છે આ અચળ છે, સ્થાન બદલાય છે પરંતુ બળ જે છે એ બદલાતું નથી, બરાબર છે। પછી જો તો બાકીનું જ્યારે 10 મીટર અંતર કાપશે એટલે કે 20 મીટર સ્થાને પહોંચશે ત્યારે એનું બળ શું થઈ ગયું હશે તો કે બળ જે છે એ 50 ન્યૂટન થઈ ગયું હશે, રેખીય રીતે ઘટી ગયું તમને કીધું છે, એટલે કે અહીંયા તમને ગ્રાફ જે છે વક્ર જે છે તે સુરેખા મળશે, બરાબર છે, જેની તમારે ખાસ તકેદારી લેવી। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે બહેન દ્વારા લગાડેલ બળનો વક્ર ડ્રો કરી શકો। ત્યાર પછીની વાત છે ઘર્ષણ બળ માટેની। તો ઘર્ષણ બળ તમને કીધું એ મુજબ એ તો ફિક્સ જ છે ને, એનું મૂલ્ય કંઈ બદલાતું નથી, બરાબર છે, તો એ તો અચળ જ આવશે। જો મારી લાઈન સીધી ના હોય તો તમારે જે કાંઈ લાઈન ડ્રો કરો તે સ્કેલથી ડ્રો કરવી, તમારે સીધી ડ્રો કરવાની રહેશે, બરાબર। જો હવે આપણે આના બધા પોઈન્ટ દર્શાવી દઈએ, આને O કહી દઉં, આ પોઈન્ટને A કહી દઉં, અને B કહી દઉં, C D E F G અને H, બરાબર। શું કરવા મેં આવી રીતે પોઈન્ટ દર્શાવ્યા છે એ હમણાં તમને ખ્યાલ આવશે। તો જો આને આપણે કહી દઈએ આકૃતિ A, ત્યારબાદ અહીંયા આપણે એક સ્ટેટમેન્ટ આપી દઈશું કે આકૃતિ A માં બહેને લગાડેલા બળ અને ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દર્શાવે છે। હવે વાત કઈ ગઈ તો કે હવે વાત બંને બળો વડે થતા કાર્યની રહી। તો બંને બળો વડે થતું કાર્ય તમારે મેળવવું છે તો જરૂર શેની પડશે તો કે બળની સ્થાનાંતરની એની જરૂર પડે, બીજા કોઈની ના પડે, પરંતુ આપણે એ રીતે મેળવવું એના કરતાં તમે જુઓ તમારી પાસે ગ્રાફ છે તો ડાયરેક્ટલી ગ્રાફ પરથી પણ કાર્ય મેળવી શકો। કઈ રીતે? તો મેં તમને કીધેલું હતું f વિરુદ્ધ x ના વક્ર નીચે ઘેરાતું ક્ષેત્રફળ બળ f વડે થતું કાર્ય આપે છે। કોના વડે થતું કાર્ય આપશે તો અહીંયા લખી દેવાય f વડે થતું કાર્ય આપે છે, બરાબર છે। તો જો તો લગાડેલ બળ જે છે બેનનું, બરાબર છે, એના વડે થતું કાર્ય જોતું હોય તો કે લગાડેલ બળ f જે છે એના માટેનો વક્ર આ છે, તો આ વક્ર નીચે ઘેરાતું ક્ષેત્રફળ, બરાબર, એટલે એ કેટલું થશે તો કે જો આ ચોરસ, આ લંબચોરસ અને આ ત્રિકોણ, અથવા અન્ય રીતે તમારે કેવું હોય
તો આ ચોરસ અને આ સમલંબ, બરાબર છે, એ રીતે પણ તમે કહી શકો. ત્યાર પછીની વાત કરીએ તો કે ઘર્ષણ બળ વડે થતું કાર્ય, તો કે ઘર્ષણ બળનો જે કઈ વક્ર છે એના નીચે ઘેરાતું ક્ષેત્રફળ, તો એના નીચે ઘેરાતું ક્ષેત્રફળ કયું થશે? કે એના નીચે ઘેરાતું ક્ષેત્રફળ આ જે વ્હાઇટ લાઈન કરું છું એ થશે લંબચોરસ, બરાબર, જેના આપણે સૂત્રો જાણીએ છીએ. તો હવે આપણે મેળવી લઈએ બહેને લગાડેલ બળ વડે થતું કાર્ય, જેને આપણે કેપિટલ F કહેતા હોઈએ તો W કેપિટલ F લખીએ, બરાબર છે. હવે જો અહીંયા શું લખીશું તો કે ચતુષ્કોણ કયો થશે? OABG, OABG નું ક્ષેત્રફળ પ્લસ, હવે જો અહીંયા તમારે ચતુષ્કોણ અને ત્રિકોણ લેવું હોય તોય ભલે અને સમલંબ ચતુષ્કોણ લેવું હોય તોય ભલે. આપણે સમલંબ ચતુષ્કોણ માટે ક્ષેત્રફળનું સૂત્ર અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. શું થાય તો કે હાફ ગુણ્યા બંને સમાંતર બાજુઓના, અથવા તો કે માત્ર એવું લખો સમાંતર બાજુના માપનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર, જે આપણે પ્રકરણ 3 ના એક દાખલામાં જોઈ ચૂક્યા છે, લગભગ દાખલા નંબર 3.28 માં, બરાબર છે. જ્યારે આપણે t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 6 સેકન્ડ માટેની વાત કરતા હતા, ત્યારે 2 થી 5 માટે તમને ગ્રાફ આવી રીતે મળતો હતો અને પછી 5 થી 10 માટે ગ્રાફ નીચે તરફ મળતો હતો. ત્યારે તમારે 5 થી 6 નું જ્યારે ક્ષેત્રફળ શોધવાનું થતું હતું ત્યારે તમને આ રીતના સમલંબ ચતુષ્કોણ મળતો હતો. ત્યારે મેં તમને કીધેલું, બરાબર છે, કે તમે એ રીતે પણ કરી શકો. તો હું અહીંયા આપણે સમલંબ ચતુષ્કોણની રીતે દાખલો સોલ્વ કરું છું. તો સમલંબ ચતુષ્કોણ કયો થશે? BC નું ક્ષેત્રફળ, બરાબર. જો તો આમાં શું થઈ જશે તો કે એક ચોરસ છે, આ લંબાઈ ગુણ્યા આ લંબાઈ 10 ગુણ્યા 100 અથવા કે 100 ગુણ્યા 10 પ્લસ સમલંબમાં શું કીધું? હાફ ગુણ્યા બંને સમાંતર બાજુઓના માપનો સરવાળો. જો આ બંને સમાંતર છે, આ સામસામી બાજુઓ સમાંતર નથી, આ સામસામી બાજુઓ સમાંતર છે, તો આની લેન્થ 100, આની લેન્થ 50, તો 100 પ્લસ 50 ગુણ્યા શું કીધું મેં તમને? સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. તો સમાંતર બાજુઓ જે બે છે એની વચ્ચેનું લંબ અંતર કેટલું થયું? 10, તો ગુણ્યા 10, તો શું થશે? 1000 પ્લસ 150 ગુણ્યા 10 એટલે 1500 ભાગ્યા 2 એટલે 750. માટે WF 1750 જૂલ, બરાબર છે. આ થઈ ગયું બહેને લગાડેલા બળ વડે થતું કાર્ય, બરાબર. ત્યાર પછી આપણે શું જોવાનું છે? ઘર્ષણ બળ વડે થતું કાર્ય. પરંતુ એના પહેલા આપણે એકવાર ચર્ચા કરી લઈએ કે જો તમે ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ લીધું તો શું થાય? તો પણ આન્સર તો 750 જ આવત. કેમ? તો કે જો તો 20 - 10 એટલે આની લેન્થ શું થઈ ગઈ? 10, આ 50 એટલે 10 ગુણ્યા 50 એટલે લંબચોરસ જે છે એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 500. હવે ત્રિકોણ માટે જોઈએ, ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે અપાય? તો કે હાફ પાયો ગુણ્યા વેધ. તો આ જો તો 10 ગુણ્યા 50 એટલે 500 ભાગ્યા 2 થયું એટલે કેટલું આવી ગયું? 250. તો જો તો 500 પ્લસ 250 750 જ આવે, બરાબર. એટલે આન્સર કોઈ દિવસ બદલાઈ શકે નહીં, બરાબર. આન્સર તો જે આવતો હોય એનો એ જ આવશે, ખાલી તમારી મેથડ ચેન્જ થઈ હોય. તો હવે આપણે જોઈએ ઘર્ષણ બળ વડે થતું કાર્ય જે છે તે કઈ રીતે મળે. ઘર્ષણ બળ વડે થતું કાર્ય WF જો તો અહીંયા ચતુષ્કોણ કયો બનશે? ODEF. ચતુષ્કોણ
OD EF નું ક્ષેત્રફળ જો તો શું આવશે તો કે 20 ગુણ્યા 50 પરંતુ કેવા તો કે -50 બરાબર છે જો તમને એવું થતું હોય કે લંબચોરસની જે કાંઈ બાજુ જે છે તેનું માપ કોઈ દિવસ ઋણ ન હોય પરંતુ અહીંયા આપણે શું મેળવીએ છીએ કાર્ય મેળવીએ છીએ બરાબર છે અને અહીંયા એ શું સૂચવે છે -50 જે છે તો એ એવું સૂચવે છે કે બળની જે કાંઈ અક્ષ છે એ અક્ષની ઋણ દિશા તરફ અથવા તો કે આ જે કાંઈ અક્ષ છે એ અક્ષની ઋણ તરફના ભાગનું ક્ષેત્રફળ છે એવું સૂચવતું હોય છે એટલા માટે અહીંયા લખીએ -50 ગુણ્યા 20 એટલે શું આન્સર થઈ જશે તો કે -1000 જૂલ જો અહીંયા લખી દો માટે WF -1000 જૂલ અને જે મેં હમણાં તમને કીધું એ સ્ટેટમેન્ટ ત્યાં તમારે લખી દેવાનું હું હવે ક્લિયર કરી નાખું છું સ્ટેટમેન્ટ શું લખીશું તો સ્ટેટમેન્ટમાં લખશું જ્યાં ઋણ નિશાની બળ અક્ષની ઋણ તરફના ભાગનું ક્ષેત્રફળ દર્શાવે છે જ્યાં ઋણ નિશાની બળ અક્ષની ઋણ તરફના ભાગનું ક્ષેત્રફળ દર્શાવે છે તો આ રીતે તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે ઉદાહરણ 6.6 તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 6.6 જે છે તે છે એકદમ સહેલું પરંતુ તેને સોલ્વ કરતા પહેલા તમને લોગ કઈ રીતે મેળવવા તેનો ખ્યાલ હોવો જરૂરી છે બરાબર છે એટલે ઉદાહરણ 6.6 જે છે તેને સોલ્વ કરતા પહેલા આપણે લોગની વાત કરી લઈએ કે લોગ તમારે કઈ રીતે મેળવવાના થતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જે કંઈ લોગ ટેબલ હોય તેમાંથી તમે લોગની માહિતી મેળવી શકો અથવા તો કે કોઈ પણ લોગ મેળવી શકો હું તમને કહું લોગ 1 2 3 4 આ મારે શોધવું છે આનો આન્સર શું હોઈ શકે તો જો અહીંયા ડિજિટ કેટલા છે 4 ડિજિટ છે તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો પહેલા જે બે ડિજિટ છે ને એ હંમેશા મેન કોલમમાં જોવાના ત્યાર પછીનો જે ડિજિટ છે એને જોવાનો ડિફરન્સના કોલમમાં અને જે લાસ્ટ ડિજિટ છે બરાબર છે એને ક્યાં જોશું તો કે એને મીન ડિફરન્સના કોલમમાં જોવાનો શું આટલું કરે કામ પૂરું તો કે નહીં આ તો તમારે લોગ ટેબલમાં જોવાની વાત છે એ સિવાયનું શું કરવાનું તો કે એ સિવાય તમારે એ ધ્યાને લેવાનું કે પોઈન્ટ ક્યાં છે જો તો 1 2 3 4 જે સંખ્યા છે એમાં ક્યાંય પોઈન્ટ છે નહીં તો તમે એવું કહી શકો કે અહીંયા પોઈન્ટ હશે પોઈન્ટ ન હોય તો છેને લઈ શકો બરાબર છે પોઈન્ટ 0 એવું હોઈ શકે ને આ છે આના બરાબર તમે 1 2 3 4 પોઈન્ટ 0 લખી શકો બરાબર છે અથવા તમે એવું પણ કહી શકો કે લાસ્ટમાં પોઈન્ટ છે તો તમારે એક ખાસ નોંધવાનું રહેશે કે પોઈન્ટ ક્યાં છે પોઈન્ટની આગળ જેટલા ડિજિટ છે ને જેટલા ડિજિટ છે એના -1 કરી દેવાનું અહીંયા કેટલા ડિજિટ છે 4 ડિજિટ છે તો એનો -1 કરો એટલે 4 - 1 બરાબર શું થાય 3 એટલે આન્સર જે છે એ તમારે 3 પોઈન્ટ સમથિંગ આવશે હવે તમને જે અમે કીધું ને એ મુજબ તમારે જોવાનું રહે ખાસ સમજો શું કરવાનું તો કે સૌપ્રથમ ચેક કરી લેવાનું કે જે કાંઈ તમને સંખ્યા આપેલી છે એમાં પોઈન્ટ ક્યાં છે અને પોઈન્ટની આગળ કેટલા ડિજિટ છે જેટલા ડિજિટ પોઈન્ટની આગળ હોય -1 કરી દો અને ડાયરેક્ટલી લખી દો અને પછી પોઈન્ટ મૂકી દો અને પછી મેં તમને આ જે કંઈ કીધું ને એ મુજબ તમારે જોવાનું એટલે કે પહેલા જે બે ડિજિટ હશે તેને કેમાં જોશું મેન કોલમમાં ત્રીજા ડિજિટને કેમાં જોવાનું ડિફરન્સના કોલમમાં અને છેલ્લા ડિજિટને ક્યાં જોવાનું તો કે મીન ડિફરન્સના કોલમમાં બરાબર છે એટલે તમે જો લોગ ટેબલ જોશો તો તમને ખ્યાલ આવશે
તમારે લોગારિધમમાં જોવાનું છે. તમે જો લોગારિધમમાં જોશો તો ત્યાં તમને આવી રીતે આપેલું છે. જો હું અહીંયા દર્શાવું જેથી કરીને તમને આઈડિયા આવશે. આવી રીતે તમને લોગારિધમમાં આપેલું છે. તો બરાબર, તો આ જે કોલમ છે ને આને શું કહેશું આપણે? મેન કોલમ. આ શું કહેવાય? મેન કોલમ. આ જે કોલમ છે ને અહીંયા સુધીની 0 થી 9 સુધીની એને આપણે શું કહેશું? ડિફરન્સ કોલમ. એને શું કહેશું? ડિફરન્સ કોલમ. અને આ જે છે આને શું કહેશું? મીન ડિફરન્સ કોલમ. બરાબર છે. તો હવે મેં તમને કીધું એના જેમ તમારે પહેલા બે ડિજિટને કેમાં જોવાના છે? તો કે મેન કોલમમાં. હવે મેન કોલમ તમે જોશો તો 10 થી સ્ટાર્ટ થતી છે. 10 11 12 13 14 બરાબર છે. તો જો તો તમારે કેમાં જોવાનું છે? 12 માં. હવે 3 છે જો 3 ને મેં કેમાં જોવાનું કીધું હતું તમને? ડિફરન્સ વાળી કોલમમાં. તો આ જે 12 છે એની સામે તમને આખી રો લખેલી હશે. એમાં તમારે શું કરવાનું? તો કે ડિફરન્સની કોલમમાં જે 3 છે ને એ 3 અને આ 12 એ ક્યાં છે? તો ત્યાં જો તો 12 માં 3 નો ડિફરન્સ જોવાનો છે. તો તમને ત્યાં આપેલો છે 0899. બરાબર છે. આ શું છે? જો તમે 12 માં જોશો ને તો પહેલા આપ્યું છે 0792 0828 0864. બરાબર છે. આપણે તો 12 જે છે એનું કેમાં ડિફરન્સ જોવાનો છે? 3 માં. હવે જો આ જે લાસ્ટ ડિજિટ છે એને મેં તમને કેમાં જોવાનું કીધું? તો મીન ડિફરન્સમાં. તો 12 વાળી જે કઈ રો છે એમાં તમે 4 નો મીન ડિફરન્સ જોશો તો તમને કેટલો આપેલો છે? તો કે 14 આપેલો છે. 4 નો જે કઈ મીન ડિફરન્સ છે 12 માટે અહીંયા જોશો તો તમને 14 આપેલા છે. એની આગળ આપ્યા છે 3 7 અને 10. 3 7 10. બરાબર છે. તો જો તો 3 પોઈન્ટ લખી દીધો. હવે પાછળ શું લખવાનું? તો કે મેં તમને કીધું ને જે મેન સ્કેલમાં 12 છે બરાબર એના માટે તમારે ડિફરન્સ સ્કેલમાં 3 માટે કઈ સંખ્યા છે એ જોવાની અને મીન ડિફરન્સ જે છે એમાં 4 માટે કઈ સંખ્યા છે એ જોવાની. આ બે જે તમને મળે છે ને બંનેનો શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. એટલે 0 8 9 9 પ્લસ 14 કરવાના તો શું થઈ જશે? 3 1 11 1 9 0 913. આ જે સંખ્યા મળે ને એને તમારે અહીંયા મૂકી દેવાની. એટલે 3.0913. હવે આની જગ્યાએ તમને એવું થાય કે સર 123.4 વધતો તો 123.4 વધતો સેમ જ મેથડ કરવાની. મેં તમને શું કીધું હતું? પોઈન્ટ આગળ કેટલા ડિજિટ છે? જેટલા ડિજિટ છે -1 કરીને પેલા ડાયરેક્ટલી મૂકી દો. અહીંયા પોઈન્ટ આગળ કેટલા છે? 3 ડિજિટ છે તો 3 -1 એટલે 2 પોઈન્ટ. હવે જો તો જોવાની મેથડ તો સેમ જ થશે ને. કેમાં જોવાનું? તો કે મેન કોલમ જે છે એમાં 12 માં 3 નો ડિફરન્સ અને 4 નો મીન ડિફરન્સ તો સેમ જ થયું. તો 2.0913 બરાબર છે. એટલે ખાસ નોંધ લેજો. જો એવું કીધું હતું log 12.34 તો પોઈન્ટ ની આગળ કેટલા ડિજિટ છે? 2 એટલે લખાશે શું? 2 - 1 એટલે 1 પોઈન્ટ. હવે 12 3 અને 4 તો શું થઈ જશે? મેન સ્કેલમાં શું જોવાનું? તો મેન કોલમમાં 12. હવે ડિફરન્સ વાળી જે કોલમ છે એમાં કોના માટે જોશું? 3 માટે. અને મીન ડિફરન્સ વાળી કોલમ છે એમાં કોના માટે જોશું? 4 માટે. તો સેમ જ આવશે 0.913. જો આવું હોત તો log 1.234 તો
પોઈન્ટ આગળ કેટલા ડિજિટ છે 1 1 માઈનસ 1 શું થઈ ગયું 0 0.0913 બરાબર તો આવી રીતે તમે સોલ્વ કરી શકો અને વિદ્યાર્થી મિત્રો આ જે કાંઈ લોગ મેળવવાની રીત મેં તમને કીધી બરાબર છે આને તમે પ્રોપર રીત ન કરી શકો જો ખાસ સમજો આને તમે પ્રોપર મેથડ ન કહી શકો પરંતુ સહેલાઈથી તમે આ રીતે મેળવી શકતા હો છો એટલે તમને આ રીતે સમજાવેલું છે બાકી આ પ્રોપર મેથડ ન કહેવાય આ ખોટું નથી લોક તો સાચો જ મળે પણ પ્રોપર મેથડ આને ન કહેવાય કેમ કે આ જે કંઈ પોઈન્ટ હોય છે ને એને ચેન્જ ઓવર કરવાના થતા હોય છે 10 ની ઘાતમાં અને જો 10 ની ઘાતમાં એ ચેન્જ થાય ને સમજો મેં આ છે એને મેં આવી રીતે લખ્યું 1.234 તો મારે શું કરવું પડે ગુણ્યા 10 ની 3 ઘાત અને લોગમાં જ્યારે ગુણાકાર થતો હોય ને એનો મતલબ એવો છે કે લોગ 1.234 પ્લસ લોગ શું થઈ જશે 10 ની 3 ઘાત અને ઘાત જે છે ને એ આગળ લખાય બરાબર તો log 10 જે છે ને એ 1 થઈ ગઈ કેમ કે જો બેઝ જે છે ને એ 10 બરાબર છે તો એટલા માટે તમે એવું કહી શકો ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમને જો એવું આપેલું ને log a log b તો શું લખાય તો કે બાદબાકી જ્યારે હોય ને logમાં તો તમારે શું કરી દેવાનું જેના માટે છે ને એ બંનેનો શું થઈ જશે ભાગાકાર જો સરવાળો હોય તો શું થાય તો કે log a ગુણ્યા b બરાબર છે જેની તમારે ખાસ નોંધ લેવી છે મેં તમને અહીંયા સમજાવેલી ત્યાર પછી અન્ય વાત કરીએ તો કે આપણે સંકલનનો અભ્યાસ કરી ચૂક્યા છીએ 1/x dx બરાબર શું લખાય ln x મેં તમને કીધું તો ln શેના માટે લખવામાં આવે છે તો કે log બેઝ e બરાબર છે પરંતુ log લેવલમાં તમારે log જોવો હોય તો બેઝ e નો તમે જોઈ શકશો નહીં તો તમારે શું કરવાનું તો કે આને ફેરવવાના કેમાં બેઝ 10 માં 2.303 ગુણ્યા log જે કાંઈ હોય તે લખી દેવાનું બરાબર છે 1 2 3 4 3 4 5 6 જે કાંઈ હોય તે એટલે ln માંથી કેમાં ફરી ગયા logમાં નોર્મલમાં બરાબર તો એવી રીતે તમે એને ચેન્જ કરી શકો હવે જોઈએ આપણે ઉદાહરણ 6.6 એમાં તમને શું કહે છે તો કહે છે સમતલ સપાટી પર vi 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો m બરાબર 1 kg દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે જે x બરાબર 0.10 મીટરથી x બરાબર 2.01 મીટર સુધીનો છે આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતો અવરોધક બળ Fr એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે જ્યાં તમને જો સંબંધ આપેલો છે Fr બરાબર -k/x જ્યાં 0.1 is less than x is less than 2.01 મીટર અને નીચે બીજું પણ તમને કીધું છે કે બરાબર 0 જ્યાં x is less than 0.1 મીટર અને x is greater than 2.01 મીટર અહીંયા k બરાબર 0.5 જૂલ આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઊર્જા અને ઝડપ vf કેટલા હશે તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે બ્લોકની અંતિમ ગતિ ઊર્જા અને અંતિમ ઝડપ શોધવાના છે ઉદાહરણ 6.6 હવે તમને ત્યાં ડિટેલ કેટલી આપેલી છે તે આપણે સૌપ્રથમ લખીએ તો અહીં જો તમને ત્યાં એમ કહી દીધું છે કેટલું છે માસ 1 kg ત્યારબાદ શું આપેલું છે તો કે vi આપી દીધો છે vi કેટલો છે 2 મીટર પર સેકન્ડ ત્યારબાદ તમને શું આપેલું છે તો કે x 0.10 મીટર થી x 2.01 મીટર સુધીનો પટ્ટો છે આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતો અવરોધક બળ નીચેના સૂત્ર મુજબ x ના વ્યસ્ત પ્રમાણમાં છે અને k તમને 0.5 જૂલ કીધેલા છે હવે જો ખાસ સમજો અહીંયા તમને એવું કીધું છે Fr અવરોધક બળ જે છે એના બરાબર -k/x 0.1 less than x less than 2.01 અને Fr 0 ક્યારે તો ત્યાં તમને કન્ડિશન કહી દીધી છે 0.1 is greater than x અથવા તો કે x જે છે e
0.1 કરતા કેવો હશે નાનો હશે બરાબર છે ત્યાર પછી તમને બીજું શું કીધું છે x is greater than 2.1 આવી કન્ડિશન કીધી છે તો આનો મતલબ શું થયો કે અવરોધક બળ જે છે ને એ માત્ર ને માત્ર 0.1 મીટર થી 2.01 મીટર માટે જ લાગતું હશે બરાબર છે ત્યાર પછી અવરોધક બળ શું હશે 0 અહીંયા કહી દીધું x જે છે તેનું મૂલ્ય 0.1 કરતા જ્યારે શું હશે નાનું હશે અને x જે છે તેનું મૂલ્ય 2.01 કરતા મોટું હશે ત્યારે અવરોધક બળ શું છે શૂન્ય છે બરાબર છે તો તમને કાર્ય જે કાંઈ છે એ માત્ર ને માત્ર 0.1 થી લઈને 2.01 માટે જ મળે બાકી કાર્ય મળી શકે નહીં એટલે કે તમને જો અહીંયા લોઅર લિમિટ ને અપર લિમિટ આપી દીધી છે તો વર્ક ઇઝ ઇક્વલ્સ ટુ xi એટલે 0.1 અને xf એટલે 2.01 fr dx આ થઈ ગયું કાર્ય સમજાય છે હવે તમને અહીંયા પૂછેલી છે શું અંતિમ ગતિ ઊર્જા અને અંતિમ ઝડપ તો કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ તો કાર્ય આપણી પાસે છે અને પ્રારંભિક ગતિ ઊર્જા અહીંયા તમને મળી શકે એમ છે કે vi આપેલો છે અને m આપેલો છે બરાબર છે તો અહીંયા લખી શકાય કાર્ય ઊર્જા પ્રમેય મુજબ શું થશે તો કે w is equals to delta k w is equals to delta k is equals to kf minus ki માટે હવે જો તમારે kf મેળવવાનો છે તો kf ને કરતા બનાવી દઈએ તો kf બરાબર શું થઈ જશે w plus ki થઈ જશે અથવા તો કે ki plus w માટે kf is equals to ki એટલે half mvi square plus integration xi to xf એટલે શું થઈ ગયું 0.1 થી 2.01 fr dx આવી રીતે લખાશે બરાબર છે is equals to શું થઈ જશે half m જે છે એની વેલ્યુ કેટલી છે તો કે 1 ઇન્ટુ vi કેટલો છે 2 તો 2 નો વર્ગ પ્લસ 0.1 2.01 માઈનસ k બાય x dx બરાબર માટે કે f is equals to હવે જો તો આ શું થઈ જશે 2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે શું આવી જશે 2 આવી જશે તો અહીંયા તમે શું લખી શકશો કે f is equals to 2 પ્લસ હવે જો માઈનસ k જે છે ને બહાર આવી જશે બરાબર છે એટલે અહીંયા જે કે પ્લસ છે એ શું કરી દઈએ આપણે ડાયરેક્ટલી હવે માઈનસ અને k ની વેલ્યુ મૂકી દઉં છું બરાબર એટલે બહુ વધારે લાંબુ ખેંચવું ને અથવા એવું હોય તો તમારે લખવું તો k લખું હવે ઇન્ટિગ્રેશન 0.1 થી 2.01 કોનું થશે તો કે 1/x નું અને 1/x નું ઇન્ટિગ્રેશન શું થાય તો કે ln x આપણે જાણીએ છીએ માઈનસ હવે જો k ની વેલ્યુ મૂકી દઉં 0.5 1/x નું શું થશે ઇન્ટિગ્રેશન ln x લિમિટ 0.1 to 2.01 is equals to 2 minus 0.5 હવે ln 2.01 minus lower limit 0.1 is equals to 2 minus 0.5 હવે અહીંયા જો તો ln શું થઈ જશે મેં તમને કીધું તો બાદ બાકી હોય તો તમારે શું કરી દેવાનું ભાગાકાર બંને સંખ્યાઓ બરાબર તો આવું મળશે is equals to 2 minus 0.5 ln હવે જો તો 2.01 છેદમાં 0.1 છે અને તમારે 1 કરવો હોય શું કરવું પડે તો કે ગુણ્યા 10 ની -1 ઘાત જો 0.1 is equals to શું લખીએ તો 1 ગુણ્યા 10 ની -1 ઘાત -1 ઉપર જઈએ તો પ્લસ 1 અને છેદમાં શું વધશે એટલે એને લખો ન લખો કાઈ નહીં ફેર પડે પણ છે અંશમાં શું થઈ ગયું 2.01 ગુણ્યા 10 ની 1 ઘાત એટલે શું લખાશે 20.1 તો અહીંયા શું મળી ગયું 20.1 હવે હમણાં મેં તમને કીધું એ મુજબ આને કેમાં ફેરવી દો log વાળા તો 2.303 ગુણ્યા log 20.1
2.303 હમણાં મેં તમને સમજાવ્યું જો પોઈન્ટની અંદર કેટલા ડિજિટ છે 2 ડિજિટ છે તો 2 - 1 એટલે ફિક્સ થઈ ગયું એક પોઈન્ટ કંઈક આવવાનું છે હવે તમને એવું થતું હશે સર અહીંયા 4 ડિજિટ નથી 3 જ છે અહીંયા 4 ડિજિટ નથી 3 જ ડિજિટ છે તો તમારે શું કરવાનું તો જે મેં તમને સમજાવ્યું મુજબ જ પહેલા 2 ડિજિટ છે ને એ 2 ડિજિટ તમારે મેન કોલમમાં જોવાનું ત્રીજો ડિજિટ ક્યાં જોવાનો તો કે ત્રીજો ડિજિટ આપણે ડિફરન્સ વાળી કોલમમાં જોવાનો અને છેલ્લે કાંઈ નથી તો 20.1 હોય તો તમે એવું કહી શકો ને 20.10 અને 0 જે છે એનો કોઈ મીન ડિફરન્સ હોતો નથી તો તમારે એને એડ કરવાની જરૂર છે નહીં બરાબર છે એટલે તમારે શું જોવાનું તો કે મેન કોલમમાં 20 લેવાના અને ડિફરન્સ વાળી કોલમમાં 1 માટે તમારે 20 ની રોમાં જોવાનું થશે બરાબર છે તો હવે આપણે જોઈએ તો જો તમે લોગ ટેબલમાં જોશો મેન કોલમ જે છે 20 ની અને ડિફરન્સ વાળી કોલમ જે છે એના 1 માટે તમારે જોવાનું છે તો 20 નો લોગ 1 માં જોશું આપણે એવું કહી શકાય તો 30 32 આપેલું છે અને જો મીન ડિફરન્સ જે છે બરાબર એમાં તમને 0 આપેલો હશે નહીં તો આપણે શું લખવાનું રહેશે માત્ર ને માત્ર 30 32 બરાબર તો અહીંયા શું થઈ જશે 1.30 32 તો આવી રીતે તમે મેળવી શકો અને વિદ્યાર્થી મિત્રો લોગ એન્ટીલોગ જેની આપણે વિગતે ચર્ચા આગળના કોઈ એક લેક્ચરમાં સ્પેસિફિક લોગ માટે કરશું બરાબર છે આ લેક્ચરની મર્યાદાને લીધે મેં તમને માત્ર જેટલી જરૂર હતી એટલું જ સમજાવેલું છે તો જો તો હવે સાદુરૂપ આપીએ 2.303 ગુણ્યા 1.3032 એટલે શું આવશે 3.0012 ગુણ્યા 0.5 કરવા પડશે જો ગુણ્યા 0.5 કરીએ તો 1.5006 આવે છે તો આપણે નિયર અબાઉટ એને શું કહી શકીએ 1.5 તો શું થઈ જશે 2 - 1.5 તો kf ની વેલ્યુ કેટલી મળશે 2 - 1.5 એટલે શું થઈ ગયું અડધું તો અહીંયા તમને kf મળી જશે 0.5 જૂલ માટે kf અંતિમ ગતિ ઊર્જા શું મળી ગયું 0.5 જૂલ હવે જો તમને અંતિમ ઝડપ પણ પૂછ્યું છે તો અહીંયા લખી શકાય અંતિમ ગતિ ઊર્જા kf ½ mvf². તો vf² ને કરતા બનાવો તો શું લખાશે 2kf / m એટલે શું થઈ જાય 2 ગુણ્યા kf નું મૂલ્ય કેટલું છે 0.5 ભાગ્યા દળ કેટલું છે 1 તો જો તો vf નો વર્ગ તમને શું મળ્યો તો કે 2 ગુણ્યા 0.5 એટલે 0.5 ને તમે 1/2 પણ લખી શકો ને એટલે 2 ભાગ્યા 2 એટલે કેન્સલ બધું તો આન્સર શું આવશે 1 મીટર પર સેકન્ડ બરાબર છે તો માટે vf બરાબર શું થઈ જશે 1 મીટર પર સેકન્ડ આ થઈ ગયું તમારી અંતિમ ઝડપ બરાબર તો આવી રીતે તમે અંતિમ ગતિ ઊર્જા અને અંતિમ ઝડપ કાર્ય ઊર્જા પ્રમેયની મદદથી મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું રાખીએ હવે પછીના લેક્ચરમાં આપણે સ્થિતિ ઊર્જા કોને કહેવાય તેના વિશે વિગતે ચર્ચા કરીશું અને આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અસ્તુ આભાર